ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુજરાતના વિવિધ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓના ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે લોકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે। અંબાજી, બગદાણા અને દુધરેજ વડવાળા મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી। ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારના સુખી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। ભાવનગરમાં પ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આશ્રમ પરિસર બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું। દિવસ દરમિયાન ગુરુપૂજન, મંગળા આરતી, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા। આ પ્રસંગે 7,000થી વધારે સ્વયંસેવકો સેવામાં ખડે પગે રહ્યા। શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ રૂપે 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયા તૈયાર કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર નજીક આવેલા દુધરેજ વડવાળા દેવના મંદિરે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સવારથી જ ભક્તો વડવાળા દેવના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। મંદિરના મહંત મુકુંદરાય બાપુએ ઉપસ્થિત તમામ ભક્તજનોને આશીર્વાદ પણ આપ્યા। તો આ તરફ ગુરુ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ પાવાગઢમાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું। તો ભક્તોએ દર્શન કરવામાં કોઈ હાલાકી ન પડે તે માટે વહીવટી પ્રશાસનની સાથે પોલીસ વિભાગની ટીમ પણ સતત ખડે પગે છે।